સર માઇકલ એન્ડ્રુ કોસ્ટ્રા નામના એક સૌથી મોટા સંગીતકાર કે જેઓ ઇંગ્લેન્ડમાં સ્થાયી હતા અને તેમને 19મી સદીના ઉત્તમ ઓર્કેસ્ટ્રા કંડક્ટર તરીકે પણ તેમની ગણના થતી હતી. એક વખત તેમના કાર્યક્રમનું સૌથી મોટા કાર્યક્રમનું રિહર્સલ ચાલી રહ્યું હતું ત્યારે ઓડિટોરિયમની અંદર સંગીતના બધા જ સાધનો વાજિંત્રોનો અવાજ ગુંજી રહ્યો હતો. ડ્રમ્સ વાગી રહ્યા હતા અને આ બધા જ સંગીતના સાધનોના અવાજની વચ્ચે બધા જ લોકોની પાછળ એક કલાકાર કે જે વાંસળી વગાડી રહ્યો હતો એ બધાની પાછળ ઊભીને વાંસળી વગાડી રહ્યો હતો. ત્યારે એ કલાકારના મનમાં થોડીક હતાશા વ્યાપી જાય છે, નિરાશા વ્યાપી જાય છે. તેને મનમાં વિચાર આવે છે કે બધા આટલા મોટા સાધનો સંગીતના વાગી રહ્યા છે, બધાની વચ્ચે મારી વાંસળીનો અવાજ તો સંભળાવવાનો પણ નથી, એનું તો કોઈ મૂલ્ય જ નથી, એની તો કોઈ કિંમત જ નથી. ને આ સાથે જ એ વાંસળી વગાડવાનું બંધ કરી દે છે કે શું ફેર પડશે, હું વગાડું કે ન વગાડું. વાંસળી વગાડવાનું બંધ કરી દે છે. એવી જે વાંસળી વગાડવાનું એ જે બંધ કરી દે છે ત્યારે 1 થી 2 ક્ષણની અંદર જ જે સર માઇકલ હતા એ બધાને એમ કહે છે કે સ્ટોપ સ્ટોપ, ઊભા રહી જાઓ, બધા થોભી જાઓ. વાંસળીનો સૂર કેમ નથી સંભળાતો? વેર ઇઝ ધ પિકોલો? વાંસળી ક્યાં છે? વાંસળીના સૂર વગર તો સંગીત અધૂરું કહેવાય. આ સાંભળતાની સાથે જ પેલા વ્યક્તિની આંખમાંથી, એ કલાકારની આંખમાંથી દળદળ આંસુ વહેવા માંડે છે અને જે સ્થાન નિરાશાએ લઈ લીધું હતું એ જ સ્થાન ખુશી લઈ લે છે અને એ મનમાં વિચાર કરે છે કે સંગીતનો મોટો કલાકાર, સંગીતકાર એ માસ્ટર સુધી મારી વાંસળીનું સૂર પહોંચ્યું ને એ ખૂબ મહત્વની વાત છે. બીજા સુધી પહોંચે કે ન પહોંચે, એ માસ્ટરે મારી કદર કિંમત કરી અને તેના કાન સુધી મારો વાંસળીનો સૂર પહોંચ્યો, એ સૌથી મોટી વાત છે. મિત્રો, દુનિયામાં પણ કંઈક એવું જ છે. આપણે ઘણી વખત એવું કહેતા હોય છે કે આ વ્યક્તિ છે મારી કદર નથી કરતી, કિંમત નથી કરતી, મારું સાંભળતી નથી, મારી અવગણના કરે છે. કેટલું કેટલું આપણે બોલીએ છીએ, વિચારીએ છીએ. બીજા કોઈ કદર કરે કે ન કરે, પરંતુ આ દુનિયાનો સર્જનહાર એ માસ્ટરની સામે આપણે વાંસળીનો સૂર વગાડીએ અને એ સૂર એના કાન ઝીલી લે ને, એ બહુ મહત્વની વાત છે.